આપણા સામેનો ઉભો હોય, આપણે તો આપણી બાજુમાં ઉભો હોય. એટલે અદભુત છે. આ યુગ જીવા જેવો છે. મને આવો યુગ ગમ્યો નથી. એવો મસ્ત યુગ આવ્યો છે ને, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને એવું હોટલું ને એવું મજા જ આવે. પહેલાં આવું હતું જ નહીં. યુગ સારો આવી ગયો છે સાહેબ. વિચાર કરો, સત્યુગમાં કોઈ દુબઈ ગયું હતું? હોય ને જ જીવ. અત્યારે આપણે જઈએ છીએ. રામને લંકામાં જતા 10 વર્ષ લાગ્યા હતા, અત્યારે 5 કલાક લાગે છે. તો એ યુગ હારો કે આ યુગ હારો? તારામાંથી પોતાના દીકરાને બારવા માટે જઈને પોતાનો બાપ હરિચંદ્ર રાજા એમ કે પૈસા થાય છે, ભલે મારો દીકરો, હું તો નોકરી કરું છું, પૈસા આપે તો એના દીકરાને બારવા દે. યુગમાં અને અત્યારે એમ કહું મારો બાપ મરી જશે તો લોકો લાકડા લઈ આપે છે. તો એ યુગ હારો કે આ યુગ હારો? સારામાં સારો યુગ આ છે સાહેબ. ભીષ્મ પિતા હોય, ગુરુ દ્રોણ હોય, મા બાપ બધા બેઠા હોય અને પોતાની પુત્રવધુ દ્રૌપદીની હારી ખેંચાતી હોય. કોઈ ભરનો દીકરો બોલી ન શકતો હોય. અત્યારે કોઈ દીકરી હામી આંગળી લાંબી કહે તો મારી મારીને પાડી દેશે. તો એ યુગ હારો કે આ યુગ હારો? સારામાં સારો યુગ હોય તો આ કળયુગ છે, તો બહુ યુગ છે. મને ખબર પડી. સારામાં સારો યુગ જીવા જેવો છે. મોહ અને મમતા લડાવે છે આપણને બધાને. માથા આ છે, મારા આ છે ને મારા મામા છે ને મારા કાકા છે ને કોઈ કાકાને બધા પાકા છે મારા દીકરા. સમય આવે ને ઉભો રહે નહીં આપણો કાકો, સમય આવે ઉભો રહે આપણો બાપ, સમય આવે ને ઉભો રહે આપણો ભાઈ. બાકી કોઈ આપણું છે જ નહીં. સમય આવે ત્યારે ખબર પડે. મેં જોયું છે, મારો એક સમય એવો હતો, મારે ખાવાના માથા હતા. અત્યારે મારો સમય સારો આવ્યો હતો. લોકો શું કે ખબર છે? હકાપા અહીંયા ખાય છે, આ હકાપા અહીંયા ખાય છે, આ હકાપા અહીંયા ખાય છે. પહેલાં એમ કહેતા હકાપા ક્યાં ખાય છે સાહેબ? ક્યાં ખાય છે? અહીંયા ખાય છે. આવી ગયા સમય. મને કોઈએ કીધું કે હકુપા તમારો ખાસ મિત્ર કોણ? તો મેં કીધું સમય. મારો મિત્ર સમય છે. સમય તમારો મિત્ર હોય તો બધા તમારા મિત્ર છે. સમય તમારો દુશ્મન તો આખી દુનિયા તમારી દુશ્મન. સમયમાંથી ગોવિંદજીનો સમય ઘણા ટાઈમથી એક ધારો સારો ચાલ્યો આવે છે. આવા સારા કાર્ય કરે છે. હું માને પ્રાર્થના પણ કરું કે આજીવન એનો સમય આવો ને આવો ને પોતાના પરિવાર માટે આવ્યું. માને પ્રાર્થના કરું છું. સારું કાર્ય કર્યું છે. મુદ્દો સમયનો છે. આગળ કૃષ્ણ પરમાત્માએ શું કીધું કે અહીંયા કોઈ મરતું નથી કે નથી કોઈ મારતું. કોઈ મરતું નથી કે નથી કોઈ મારતું. સવનો કોડીઓ કરે છે ઓલો કાળ. સમજાવું વિરાતને સાનમાં ગોવિંદ ગીતાજી હમણાવે અર્જુન હામળો. સૌનો ગોળીઓ કરી જાય છે ઓલો કાર. કૃષ્ણ પરમાત્મા કે મારા કર્મ મારે પણ ભોગવવા પડ્યા. તમે કદાચ ગુનો કરો તો તમે કરતા નથી, સમય તમને કરાવે છે. કોઈ માણસ ગુનેગાર હોતું નથી, માત્ર ને માત્ર સમય આ બધું કરાવતો હોય. સાહેબ અર્જુનને કૃષ્ણ કહે છે કે આ તું કોઈ પણ મારે છે, તું નથી મારતો. વિધિના લેખ લખી ગયેલા છે, એટલા માટે આ કાર્ય કરવું પડશે. કારણ કે હવે આ દુનિયા એવી થઈ જશે, અત્યારે કોઈની પાસે સમય નથી. તમે જુઓ આટલા બધા માણસો આવ્યા છે, આ સંબંધિત આવ્યા છે. હવે લોકો લગ્નમાં જાય ને તો 10 મિનિટમાં પાછા વહી જાય છે. કોઈને પાસે જમવાનો ટાઈમ નથી. પણ હવે શું થવાનું છે? હવે તમે જાયશો ને લગ્નમાં એટલે જમણવાર બંધ થવાના છે. તમે જાયશો એટલે ચાંદલાની નોટ પડી ટેબલમાંથી અને આ બાજુ આવડે મોટા અંજીસણ પડ્યા છે. મોહનથાળનું, દાળ ભાતના, શાકના અંજીસણ. તમને પૂછશે, તમે ચાંદલો કરાવો એટલે પૂછશે તમારે શું ખાવું છે? તમે કહો મોહનથાળ. આમ ભરીને ગભ સારું ધબકા છે ને, તમને મોહનથાળનો સ્વાદ આવશે. કહો પછી પૂછશે કે તમારે સાયસ ખાવી છે કે નહીં? તમે કહો સાયસ. ખાટી કે મોરી? ખાટી. હબ સાનું ભરશે, ફરો પડકું હબ દેશે ને તમારા માથાના વાર ઊભા થઈ જાય કે આટલી બધી સાયસ ખાટી. આવવાનું છે આવું. સમય બદલી ગયો છે. તમે જો 50 વર્ષ પહેલાં એમ કહેતા કે એક સમય એવો આવશે આપણે અમેરિકા મોબાઈલમાં વાત કરશું, તો આપણે કોઈ માનવા તૈયાર નહોતા કે અમેરિકા થોડીક વિડીયો કોલમાં વાત થાય. કોઈ નહોતું માનતું. હજી તમે 50 વર્ષ જવા દો, હજી એવો સમય આવવાનો છે ને આ તમે નહીં માનો કે તમે આવડો મોટો ટેબ્લેટ મોબાઈલ હશે એમાં તમે અમેરિકા વાત કરતા હશો તો પૂછશો શું કરે છે કે ટોપરા પાક ખાઉં છું. મને આપને ગભસાનું બારો આવશે એટલે ખા હરામ ખોર. પછી પૂછી તમે શું કરો છો? હું પીવા બેઠો છું. થોડુંક આપને હબસાનો ગ્લાસ બેઠાવશે, લો થોડી ખારસી હબ હબ છે. સમય છે, તમે નહીં માનો. તમે માનશો જ નહીં. 50 વર્ષ પહેલાં તમે નથી માનતા, હજી તમે નહીં માનો. સમય ખતરનાક આવી ગયો છે.
મારો તો આ ધંધો છે એટલે મને ખબર છે ખતરનાક સમય આવી ગયો છે સાહેબ. આપણે વાતો કરી છે રાષ્ટ્રથી પણ આગળ કૃષ્ણએ શું કીધું કે દાન અલગારી ઉકેલે આવી બધી આટીઓ. દાન અલગારી ઉકેલે આવી બધી આટીઓ. હવે તારે લેવું હોય લઈ લે હાથ હથિયાર સમજાવું વીરા તને સાનમાં ગોવિંદ ગીતાજી હમણાવે. હવે તારે લેવું હોય લઈ લે હાથ હથિયાર. તારે માળા લેવી તો માળા લઈ લે, હાથમાં તલવાર લેવી તલવાર લઈ લે. કૃષ્ણ પરમાત્મા કહે છે માળા અદભુત વસ્તુ છે. મારે શું મજાક કરવાની બહુ ટેવ. એક વક્તા હતા ને મારી બાજુમાં બેઠા હતા પ્રસંગમાં, એ માળા ફેરવતા હતા આમ 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 આમ. બીજું શું કરો કે માળા ફેરવું. બીજું આમ ફેરવાય ક્યાં, બીજું આમ ફેરવાય ક્યાં, બીજું કામ ક્રોધ લોભ કાઢવાની વાત છે તમે અંદર નાખો, બીજું ભેગું કરીને બહાર કાઢો. તે બાપુ આમ આમ ફેરવા મને બોલો કંઈ કરું. બીજું આવું કહેવાય ને માણસો આપણું કીધું કરે જ છે. મારો દીકરો છે નાની ઉંમર છે એને મેં હાવ નાની સાયકલ લઈ આપી. પછી સાયકલમાંથી હું ખુદ બેઠો. પછી મારા દીકરાને મેં પૂછ્યું મેં બેટા હું તારી નાની સાયકલમાંથી બેઠો છું તો કેવો લાગુ છું? એરાવત હાથીમાંથી ઇન્દ્ર બેઠો એવો લાગુ છું? એ કે નહીં. તો મેં કીધું શિવના પોઠિયામાંથી શિવ બેઠા હોય એવો લાગુ છું? કે નહીં. તો નાની સાયકલમાંથી હું બેઠો છું તો કેવો લાગુ છું? પછી એને મને કીધું પપ્પા તમે નાની સાયકલમાંથી બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુતર માના કુકડા માથે મહિષાસુર બેઠો એવું લાગે. મહિષાસુર કીધું મને. અને મારો છોકરો ખોટું બોલે ને. મારે એકવાર પણ ફોન આવ્યો મને કહ્યું ભાઈ પ્રોગ્રામ કરવાનો કેટલા પૈસા લઈશું? મેં કીધું 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. મેં કીધું હું સમજો નહીં કે જે અહીંયા પૈસા ડાયરામાં ભેગા થાય છે એના રોટલા કરી કૂતરાને નાખવાના છે. તો મેં કીધું 2.5 લાખ આપજો. મને કે અગુબા તમને કૂતરામાં ખબર ન પડતી શું કે? તો કેમ કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું 2.5 લાખ રૂપિયા કે? મેં તો કંઈ બોલતા નહીં તમને 51,000 રૂપિયા અગુબા આપશું. આટલું કૂતરાનું માન રાખો. કંઈ વાંધો નહીં 51 તો 51 કૂતરા લઈ તો લીધા. મેં કોઈને મૂકતા જ નથી. અમારા બાપને કૂતરાને ઠોકા લીધા. એ 50,000 51 રૂપિયા નક્કી કર્યા કૂતરાના. હું જો સ્ટેજમાંથી બેઠો હતો તો મારી સામે 2 કાળિયા કૂતરા બેઠેલા. તો એક કાળિયા કૂતરાએ બીજા કાળિયા કૂતરાને પૂછ્યું કે આ કાર્ય કોણ છે? તો બીજો કાર્ય કૂતરો કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ આ સાલો આપણે 50,000 લેવા આવ્યો એ આ. પછી મને 50,000 રૂપિયા આપ્યા તે એટલે હું ખાંડ ચોખા તેલ ઘઉં આવું લાવીને મેં ઘરે આપ્યું 50,000નું કૂતરાના પૈસાનું. પણ 15 દિવસ સુધી હું મારા પરિવારને બાયજો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે એમ કૂતરા જેવો થઈ ગયો. મેં તો કૂતરાનું ખાઈ ગયું એટલે કહેવાનો મુદ્દો બધાનું નહીં ખાઈ જવાનું સાહેબ તમારો સ્વભાવ બદલી જાય. એ 2:30 વાગે મારો પ્રોગ્રામ પૂરો થયો. મને બહુ ભૂખ લાગી હતી પણ હોટલ હતી ને ગામડામાં એક આશ્રમ આવ્યો સાધુનો. મેં તો અહીંયા ગાડી ઊભી રાખો બાપુ આપણને ઓળખતા હોય છે. ગાડી ઊભી રાખી બાપુ બહાર આવ્યા. અગુપા તમે અહીંયા ક્યાંથી? મેં તો બાબુ ભૂખ બહુ લાગી છે. એ કે રોટલા શાક તૈયાર જ છે બેસી જાઓ. રાતે 2:30 વાગે રોટલા શાક તૈયાર. હું તો બેસી ગયો. રોટલા શાક આપ્યું મને. મારે શું ટેવ રોટલાનું બેટકું મૂકવું માથે શાક મૂકવું પછી આમાં હું કરું. તે બાપુ મને કહે તમે શું કરો? મેં તો કૂતરાના ભાગનું કાઢું છું. મને કહે તમે ખાવ એ કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હવે કૂતરાને નાખવાના કે તમે વહેલા આવ્યા તમને આપ્યા કે તમે તમારા ભાગનું ખાઈ જાઓ કોઈનું ભાગનું કાઢશો નહીં કે. પછી મેં નક્કી કર્યું કે હું સાહેબ કોઈ દી કૂતરાના પ્રોગ્રામ નહીં કરું. આવા 8-10 પ્રોગ્રામ કરું મને થાળો હડકવા હાલે. અને આવા 2-3 કલાકનું બેઠકા બોલું આવ કરે શું વાત કરો? નહીં કોઈ પ્રોગ્રામ નહીં. કૂતરાના પ્રોગ્રામ નહીં કરવા સાહેબ દુઃખની વાત છે પણ કરવી પડશે. મને બહુ ફોન આવે છે હકુબા છેલ્લા પૈસા કહો તમે પ્રોગ્રામના ડાયરાના. હવે તો 4 લાખ થઈ ગયા પણ ઈટાણે કહું છું. આ 2 વર્ષ પહેલાંની વાત છે. પછી તેલના ભાવ વધ્યા તો મેં મારા ભાવ વધેરા. હા 2 વર્ષ પહેલાં ફોન આવેલો હકુબા કેટલા પૈસા લઈશું? મેં તો 2.5 લાખ રૂપિયા. મને કે તમે સ્ટેજમાંથી ગલોટિયા ખાવાના છો? ના તો 2.5 લાખ રૂપિયા છે ના લો. બીજું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવો પડે એના હગો. હું પહેલાં ફેસબુક બહુ વાપરતો હવે ન વાપરતો. મને નફરત આવી ગઈ ફેસબુકમાંથી. એમાં શું છે ફેસબુકમાં કેવું છે હું મારા વિડીયો મૂકીને મારા કોમેન્ટ હું વાંચતો હોય.
તો એમાં મારા લાખ ચાહક હોય ને ફેસબુકમાં, તો મારા 200 વિરોધી પણ હોય, તો હારી ને ખરાબ 2 કોમેન્ટ આવે એમાં. વાંચતો તેમાં આવે, વાહ કા ભા, એટલે હું ખુશ થઈ જવાનો. કોને લખ્યું છે? વાહ ચારણ, વાહ હવજ, વાહ ગઢવી. તા નીચે આવે, શું હાલી નીકળ્યો, શું હરામ ખોર, એવું આવે લખેલું. અને એવા સાલા ફેક આઈડી વાળા છે, જડતા જ નથી. પણ મેં 2-3 ગોતી લીધા. તે મારા હગાવાલા નીકળ્યા. બોલો, મારા મામા દીકરો રોજ મને કહી દીધું કોમેન્ટમાં. પછી ખબર તો મારા મામા દીકરો છે, દુઃખની વાત છે. એમાં પાછી 2 નિશાની આવે છે ફેસબુકમાં. મજા આવે તો આમ નિશાની આવે છે, ન મજા આવે તો આમ. તે મારો આખો વિડીયો જોઈને પછી મારા દીકરા આમ કરે. એટલે મેં કીધું મારા બાપુ આમ કરી જાય, તમે એકવાર આમ તો કરો. નથી કરતા જ નથી. હા, મને યાદ છે ને 40 વર્ષ થયા, મારી 8-10 ઉંમર છે, અને મારા બાપુને વિસી કેળ્યો એટલે મારા બાપુ ગાડી બોલવા માંડ્યા. મેં જીજી પિતાજી, દરબારોનું ગામ છે અહીંયા, આપણે ગાડી બોલી સારું લાગે? એ કે મારાથી રહેવાતો નથી, મને પીડા થાય છે. એ કે હું શું કરું?